તુલસીના રોપામાં આપણા ત્રણ ખાલી જે મુખ્ય યજમાનો છે તેમને જ અત્યારે આપણે રોપા આપવાના છે. બાકીના તમામ યજમાનોને આપણે આજનો દિવસ પૂર્ણ થશે ત્યારે રોપાનું વિતરણ કરશું. તો કોઈ વચ્ચેથી ન લેવા, તો જ આપણે બધા લોકો સુધી પહોંચી શકશું. જો વચ્ચેથી આપણે ગ્લાસ ઉપાડવા માંડશું તો એ લોકો તમારા સુધી નહીં પહોંચી શકે. એટલે એક જરાક તકેદારી રાખજો. કટારિયા પરિવારનું ભારત વિકાસ પરિષદ દ્વારા તુલસીના આજે જે પર્યાવરણ અર્પણ કરવામાં આવી રહ્યો છે, તો બધા લોકો એને તાળીઓથી આપણે વધાવશું. પારેખ પરિવારને સ્ટેજ ઉપર છે. હા, પારેખ પરિવારને પણ આપણા ત્રીજા મુખ્ય શ્રી ઠાકોર તેમજ પર્યાવરણ કન્વીનર એવા જીતુભાઈ ખોડભાઈએ થવા જઈ રહ્યું છે. તુલસીનો છોડ આપીને, તુલસીનો ક્યાર આપીને ભારત વિકાસ પરિષદ દ્વારા જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. તમામ મિત્રો અને બહેનોનો આ તકે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આભાર માને છે. અને હવે એક ખાસ બાગમતી પ્રસાદી જે તે ભેગી થયું છપાવી ગૌશાળા હોય, ગૌશાળામાં ફ્રી પદાર્થો છે એના પણ ગૌ સેવા રાષ્ટ્ર સેવા તે નામ છપાવી. કટારિયા પરિવારના મોભીશ્રીઓનું સાલ ઉડાડીને દાદા સ્વાગત કરીએ, સન્માન કરીએ, જોરદાર તાળીઓ થઈ જાય. આપણા મુખ્ય યજમાન છે કટારિયા પરિવાર, મારું પરિવાર તેમજ પારેખ પરિવાર. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ 108 પોથી જે આપણી આ ભાગવત સપ્તાહનું આયોજન છે એના આ ત્રણ મુખ્ય યજમાનો છે. તેવી જ રીતે કટારિયા પરિવારના મોભીશ્રી દાદાનું સાલ ઉડાડી અને સ્વાગત અને સન્માન કરી રહ્યા છે. એક શ્લોક એના તમે શાંતિ સાંભળો, સમજો. માઇક નો પુરુષ ઉપર માઇક નો માઇક લે લો વેદકો યદ ભાવ્યમ ભૂતામ્રોતસ્યાનો જદાન્યેનાધિરોહતિ એતાવાનસ્ય મહિમાદો જ્યાયાશ્ચભૂરુગઃ આદોસ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યામૃતંદેહી ક્રિમાદુર્વગુરે પુરુગઃ પાદોસ્યેહ ભવત પુનઃ. તેના બદલે આવો પ્લાન્ટ કરતા પણ વિશેષ બધા એમ કહેતા હોય કે ત્રાંબાના લોટામાં પાણી ભરીને પીએ તો એ આપણા આરોગ્ય માટે સારું રહે. એનાથી વિશેષ તમને કહું, અને છેલ્લા હું 15 વર્ષથી એ નિત્ય ક્રમ છે મારો. એક ત્રાંબાનો લોટો લેવાનો, એમાં પિત્તળ, ચાંદી, સોનાની કટકી એવી રીતના 5 જે ધાતુ છે આપણી, એની નાની નાની કટકી ત્રાંબાના લોટામાં મૂકી દેવાની અને એ આપણા ગોળાની અંદર મૂકી દેવાની. એટલે આખો દિવસ તમને મિનરલ વોટર કરતા પણ ખૂબ જ સારું એવું પાણી, એકદમ મીઠું પાણી તમને પીવા મળશે અને આરોગ્ય માટે ખૂબ જ ફળદાયી રહેશે. આ વાત તમને કોઈને કદાચ ખબર પણ નહીં હોય. પંચ ધાતુ એમાં તાંબુ, સોનું, પિત્તળ, પછી એલ્યુમિનિયમ, આ બધી ઝીણી ઝીણી કટકી ગોળામાં જ મૂકી દેવાની. એટલે પાણી એટલું શુદ્ધ થઈ જાય અને એટલું મીઠું થાય કે તમને એનો આનંદ જ આવશે. તમે મિનરલ આરઓ પ્લાન્ટ ભૂલી જશો. નિવૃત્ત શિક્ષક છે દાદા, પણ નિવૃત્ત શિક્ષક છે. અસંખ્ય ભાગવત કથાઓ કરી છે. અમને ક્યારેક ખબર નહીં એટલું કામ કરતા હોય સાહેબ. એવા વિજયભાઈ ટાંકના વરદસ્તે શાસ્ત્રીશ્રીનું સન્માન થઈ રહ્યું છે.
જોરદાર તાળીઓ થઈ જાય. કારણ કે ચા વિના દુનિયામાં બધું અધૂરું છે. પંચામૃત ને ચા બે વસ્તુ એવી છે. સાચી વાત કહું છું, એનું કારણ તમને કહું. અને ત્રીજા જયભાઈ વાઘેલા, અમારે 108. કેમ કે જયભાઈ અહીં પધારો, આવવું પડશે. હા, બીજું તમને કહું, આ રાજુ કાકા અમારા છે ને, એમના બ્રધર છેલ્લા 3 દિવસથી હોસ્પિટલમાં છે. રાજુ કાકા અમારા રાજુભાઈ વ્યાસ, છતાં પણ એ હોસ્પિટલ નથી ગયા. અહીંયા એના બ્રધરને બાટલા ચડે છે, પણ ત્યાં બીજી વ્યવસ્થા કરી છે કે નહીં, મારે સપ્તાહનું કાર્ય કરવાનું છે. એટલે એકવાર આ બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ આભાર. એમને ભેટ આપવામાં આવશે, પ્રસાદ એને જ આપવામાં આવશે. એન્જિનિયરિંગ છે સાપુર મુકામે, ત્યાં પરચેઝ મેનેજરની પોસ્ટમાં મારા મોટા ભાઈ છે. આ 40 નંબર આજ મારો નીકળી ગયો. પાછી પેટીમાં આ ચીઠી નાખવાની. તુલસી નો ક્યારો એ ત્યાં વસે મારો નંદનો દુલારો. 2 દિવસથી તુલસી મહિમા એનું વર્ણન થાય છે. માટે 2 લીટીના શબ્દોથી આપણે શબ્દાંજલિ સમર્પિત કરતા. એ જેને આંગળીએ તુલસીનો ક્યારો આવશે મારો નંદનો દુલારો. એ જેને સતાયે તાલી કે સાથ ક્યારો મારો નંદનો
જેને આંગણીએ તુલસી હોય ત્યાં નંદનો દુલારો માં કે બિહારી એ કાયમને માટે વસ્તુ હોય. સાહેબ, આ તો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બે કારણ, આધ્યાત્મિક કારણે વૈજ્ઞાનિક કારણ, એને કારણે વનસ્પતિ એમાં તુલસી એક વંદની અને પૂજનીય છે. આપ તો જાણો છો. આ એક તુલસીનો ક્યારો આપણા ઘરમાં હોય ને, અને સાયંકાલે જ્યારે એના થોડની પાસે એક શુદ્ધ ગાયના ઘીનો દીવો એ જ્યારે પ્રગટાવવામાં આવે ત્યારે એના બે ત્રણ ફાયદા થાય. એક પેલા આધ્યાત્મિક કારણ કહું, પછી વૈજ્ઞાનિક કારણ. પેલા આધ્યાત્મિક કારણ કે એક વાત તો દીવાનો પ્રકાશ આપણા ફળિયામાં જ્યારે હોય ત્યારે સાયંકાલે આસુરી તત્વો ત્યાં આવતા નથી. આસુરી તત્વ એટલે પ્રેત, અને પ્રેતનો પડછાયો ત્યાં કોઈ દી પડે નહીં. આસુરી તત્વ અને પ્રેતનો પડછાયો ત્યાં પડતી નથી. બીજું કે આ તુલસીની જે ગંધ છે એનાથી નાગ કોઈ દી આવે નહીં. નાગ એનાથી દૂર રહે. આ પછી એક બીજું એક કારણ જેને આપણે વૈજ્ઞાનિક કારણ કહું. એક તુલસીનો છોડ, એક તુલસી 9 ફૂટ સુધી એક પણ રોગના જંતુને એ આવવા ન દે. તુલસી પત્ર આપણે શા માટે પ્રસાદમાં પધરાવી? આપણે તો જે સેવા કરવા વાળા છે તો 5:30 જાગતા જ હોય, 5 5:30 6 જાગતા હોય, પણ કે આપણા કઈ છોકરા વ્યવટાણે ન જાગે, એ તો 10:30 જ જાગતા હોય. આપણે 6 વાગે જાગી તો એમાં 2 કલાક ઉમેરો કરી દેવાનો, છોકરાઓ તો 8 વાગે જ ઉઠતા હોય. હવે આપણે ઠાકોરજીને સેવા કરીને માખણ મિશ્રી ધરાવો હોય કે અન્ય કોઈ ભોગ લગાડ્યો હોય એમાં તુલસી પત્ર પધરાવ્યું હોય. શું કામ તુલસી પત્ર? કે એ ઉઠે ને ત્યાં સુધીમાં 2 કલાકમાં એક પણ રોગનો જંતુ એ પ્રસાદ ઉપર કોઈ દી આવે જ નહીં. આ આપણું વૈજ્ઞાનિક કારણ છે. અને આ શોધ એ ઋષિમુનિની છે સાહેબ. એટલે તુલસી ક્યારો ઘરમાં રાખો. આધ્યાત્મિક આ જેટલું પૂજન, જેટલા મંત્રો, જેટલા યજ્ઞો, જેટલા કર્મકાંડ એ આખું સાયન્સ છે, સંપૂર્ણ સાયન્સ. આપણા ઋષિઓ એ મોટા વૈજ્ઞાનિક હતા સાહેબ. તમે કે આખો દી હું ઋષિને ગાયા કરો સાહેબ? એને હું એટલા માટે ગાઉં છું કે એણે જે ઉપકાર કર્યા ને એટલા ભગવાને ઉપકાર નથી કર્યા આપણે ઉપર. માનવ જાત કાયમને માટે સુખી રહેવી જોઈએ, એમ નહીં પણ નિરોગી રહેવી જોઈએ.
સાહેબ એને માટે આપણને સુખી કરવા માટે આ વનસ્પતિ છે એમાં દેવત્વ એ ઋષિએ ઉત્પન્ન કર્યું છે. શું કામ? આ પ્રમાણે દેવત્વની સાથે જ્યારે આનું સમન્વય કરવામાં આવે ને એટલે માણસ એને વધારે માને. આપણે કંકુના ચાંદલા કરીને અબીલ ગલા ચડાવીને બધું આવું કરી બહુ સારું, એમાં કંઈ ખોટું નથી. તુલસી અને બીલી, એક પીપળો, તુલસી, બીલી અને પીપળો અને ચોથું ધ્રોકડ, એના મૂળમાં જ્યારે તમે જળ એ કાયમને માટે જો સિંધતા હો તો કોઈ દી પિતૃ નડે જ નહીં. આ ક્યાં લખ્યું છે? તો કે સ્કંદ પુરાણમાં આનો ઉલ્લેખ કર્યો છે. મેં ઘણી વાર કીધું છે, હું મારી ઘરની વાત લગભગ નહીં કહું, સહારો લઈને પુરાણોનો આપને વાત કરીશ. સાયંકાલ હોય, એક પીપળો, એક બીલીપત્ર, એક તુલસી, એક ધ્રોકડ, એમાં શનિવારનો દિવસ હોય, શિવાલયમાં પીપળો હોય અને એના મૂળની અંદર જ્યારે જળ સિંચવામાં આવે, થોડુંક ગાયનું દૂધ, 1 ચમચી ગાયનું દૂધ, 3 ભાગ શુદ્ધ જળ, એમાં થોડાક ચોખા, એકાદું પુષ્પ, એ તમે જળ શિવાલયના પીપળે સંધ્યાના સમયે રેડો. એનાથી શું થાય? પદ્મ પુરાણના 80ના અધ્યાયમાં આ લખ્યું છે. પદ્મ પુરાણના 80મા અધ્યાયમાં એને તમે વંદન કરો, એના થડને અડી અને 108 વાર પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જપ કરો. એને 1 પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કરી અને 1 વાક્ય બોલો કે અમારા અધૂરા કાર્ય પૂર્ણ કરો. શું કામ? કારણ કે આ 4 વૃક્ષો એવા છે, એમાં શિવાલયના પીપળામાં સંધ્યા સમયે તમામ જ્ઞાતિના પિતૃઓ એ સૂક્ષ્મ સ્વરૂપે અહીંયા એકત્ર થાય છે. અને એને તમે આ જળ જ્યારે સિંચો ત્યારે પિતૃ જ્યારે તૃપ્ત થાય ત્યારે એક જ વાક્ય બોલો કે અમારા અધૂરા કાર્ય પૂર્ણ કરો, અમને માર્ગદર્શન આપો, અમારા પરિવારનું રક્ષણ કરો. કોઈ દિવસ જીવનમાં કાંઈ નહીં ઘટે. આવા ઋષિમુનિએ આવા તો બહુ ઝાઝા આપણને સૂત્રો આપ્યા છે, પણ મનુસ્મૃતિ ખોલવી પડે, આપણા પુરાણો ખોલવા પડે તો આ બધું મળે. એમને કાંઈ ન મળે. થોડુંક આપણે વાંચન ચિંતન આ થોડુંક કરવું પડે. તમારું કર્તવ્ય બ્રાહ્મણો, અમે તો જો વાંચ્યું હોય તો આપણે પાસે ન રાખવું. પાસે રાખવું શું થાય? દુર્ગંધ આવે. એને કરતાં એને વેતું કરો. સમાજમાં જો વેતું થાય તો આપણને ખબર છે કે અહીંયા ઓછામાં ઓછા 300 જણા છે, એમાં અમલવારી કેટલા, સાંભળે કેટલા? તો કે 100 જણા. અમલવારી કેટલા કરે? તો કે 10 જણા. એ આપણને એમ થાય કે આ 10 જણા એનો અમલવારી કરતા હોય તો આપણું વાંચન જે 1000 પાનાનું હોય ને એ સાર્થક થઈ જાય. બસ આટલું તો આપણે માટે ઘણું કે 10 જણાનો અમલવારી કરે ને તોય બહુ હું તો રાજી થાવ કે આપણને ભગવાને જે પાત્ર આપણને પહેરાવી અને આમ ગાદી ઉપર અહીં બેહાર્યા છે ને, એ આપણી આ ગાદી અને આપણું પાત્ર, આ 2 વસ્તુ તો આપણું સાર્થક વધારે થાય. આ જરૂરી. સુંદર સુજી મહારાજ, શૌનક વગેરે ઋષિઓનો સંવાદ ચાલી રહ્યો છે. પ્રથમ અધ્યાયની અંદર, પ્રથમ સ્કંદની અંદર, પ્રથમ શ્લોકની અંદર જે કાંઈ વર્ણનો કર્યા અને એ પછી એક સુંદર એ રૂપક એ આપ્યું કે 4 વેદો, પુરાણો વગેરે એનું જો કોઈ સાર ભાગ હોય, સૂત્રો, સિદ્ધાંતો એ તમામ ભાગવતમાં ઉપલબ્ધ છે. એ પ્રમાણે વ્યાસ ભગવાને કહી અને પછી 9મી સાયણનું વર્ણન કર્યું છે. ભારતમાં આપણે બાલામુખી જંકશન આવે, આપણે જાય ને બાલામુખી જંકશન, એ જંકશનથી સીતાપુર રેલવે સ્ટેશન, અને સીતાપુરથી તમે જરાક આગળ આવો ને એટલે ત્યાં 9મી સારણી આવે. આ 9મી સારણીમાં આ 4 કોષ ભૂમિ, એ 4 કોષ ભૂમિ કોઈ દર્શન કર્યા? 9મી સારણીને ઊંચી આંગળી કરો તો 9મી સારણીના દર્શન કર્યા હોય? હમણાં અમે તો જોયા હતા એટલે હું કહું. એટલા બધા અહીંયા આંબા છે અને કેરી એટલી બધી અહીંયા થાય
અને જ્યારે ફાગણ મહિનાની એકમ આવે ત્યાંથી પૂનમ સુધી દેશ વિદેશના સંતો અહીંયા પધારે. ફાગણ મહિનાની એકમથી પૂનમ સુધી, અને ઘણા તો આખો મહિનો અહીંયા નવમીસાણીમાં રોકાય અને અહીંયા ભાગવત કથા એના અનુષ્ઠાનો કરે. આ નવમીસાણીઓ કે જ્યાં સૂર્ય મહારાજ 88,000 ઋષિઓ એને શાસ્ત્રનું પાન કરાવે છે. જે પ્રશ્નો એ પૂછવામાં આવ્યા એના તમામ પ્રત્યુત્તરો આ નવમી સાણીની અંદર એના જવાબ દેવામાં આવ્યા છે. સત્રમ સ્વર્ગાય લોકાય, ભાગવતમાં લખ્યું છે સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્ર. સહસ્ત્ર એટલે 1000, સહસ્ત્ર સમમાસત, 1000 વર્ષનું સત્ર. આપણે તો હાથ દીમાં સત્રમાં કંટાળી જતા હોય. આ 1000 વર્ષનું સત્ર હતું. એમાં કેટલા વિષયોના ચર્ચા થઈ છે, કેટલા પ્રશ્નોત્તરી થઈ હશે, કેટલા પુરાણોની ચર્ચા થઈ હશે, એ આપણે ફક્ત કલ્પના કરવાની રહી. ઋષિઓ ભગવાન પાસે ગયા એકવાર બ્રહ્માજી પાસે. એ કથા ભાગવતમાં નથી. બ્રહ્માજી પાસે જઈને વાત કરી કે મારું મન ક્યાંય શાંત નથી પડતું, આનું શું કરવું. એને ચક્ર આપ્યું કે આ ચક્ર ફરતું 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 જ્યાં સ્થિર થઈ જાય ને ત્યાં બધા તમે બેસજો. તમામ ઋષિઓ એ ચક્ર લઈને નીકળ્યા અને ફરતા 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 ભારત વર્ષમાં જ્યારે નવમી સાણીમાં પધાર્યા ત્યાં ચક્ર શાંત પડી ગયું. અમુક ભૂમિના પ્રભાવ હોય, એ ભૂમિના પ્રભાવને કારણે જ્યારે ચક્ર શાંત પડી ગયું, તમામ ઋષિમાં બેસી ગયા. પણ બેઠા પછી શું કરે કે હવે શું કરવું? બેસી તો ગયા. તો કઈ મોબાઈલ નહોતા, નહીતર ગેમ રમે, ફાસ્ટ ફૂડ નહોતા, એ તકલીફ હતી. નહીતર વળી પીઝા ને પાઉંભાજી ભેગા બેહીને ખાય. હવે એ અસંભવ હતું. જ્ઞાન માર્ગના, ભક્તિ માર્ગના, કર્મ માર્ગના, યોગ માર્ગના તમામ ઋષિઓ એ જગ્યાએ બેઠા છે. અને બેઠા પછી આપણને બ્રહ્માજી આજ્ઞા કરી છે, માટે આપણે બેસવું. દરેક ઋષિઓ પરમાત્માને પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે અમારે શું કરવાનું, અમારે શું કરવું. એ વખતે પરમાત્માએ કૃપા કરી અને સૂતજી મહારાજ યાત્રા કરવા માટે નીકળ્યા છે. અને એ વખતે આ 88,000 ઋષિઓ, તમામ ઋષિઓ સૂતજી મહારાજનું સ્વાગત કરે છે. એ કથા આપણે ગઈકાલે કીધી હતી. આ પૂર્વ ભૂમિકા બાંધવા માટે તમામ જેટલા આપણા પુરાણો છે એ તમામ પુરાણો એ પ્રશ્નાર્થમાંથી એનું જન્મ થયા છે. તમામ પુરાણોનું પ્રાગટ્ય એ પ્રશ્નોત્તરીમાંથી ત્યાં છે. એટલે ભાગવત પુરાણ એનું પણ પ્રાગટ્ય એમાંથી થયું છે. નવમી સાણીમાં તમામ ઋષિઓ એકત્ર થયા છે. સૂતજી મહારાજ યાત્રા કરવા માટે નીકળ્યા છે. સૂતજી મહારાજ પધાર્યા, તમામ ઊભા થઈ ગયા, સ્વાગત કર્યું. સ્વાગત કર્યા પછી થોડીક વાર આરામ કર્યો. આરામ કર્યા પછી આ શૌનક આદિ એટલે બધાય, શૌનક આદિ, શૌનક એકલા નથી, શૌનક આદિ યોગ માર્ગના, ધ્યાન માર્ગના, કર્મ માર્ગના, ભક્તિ માર્ગના, ધ્યાન માર્ગના આ જેટલા જુદા જુદા પંથના જે ઋષિઓ હતા એ બધાય જ્યારે ભેગા થાય ત્યારે એને કહેવાય શૌનકો. એમાં ભારતીય, તમામ ભારતીયો, ભારતમાં રહેવા બધા ભારતીયો, એમ આ બધા શૌનક એમાંથી પ્રતિનિધિ તરીકે ઊભા થયા. આ પછી પ્રશ્ન પૂછે છે. અને એ જે પદ્મ પુરાણ, સ્કંદ પુરાણમાં પ્રશ્ન પૂછ્યા હતા એ પ્રમાણે ભાગવતમાં પ્રશ્નોત્તરી થાય છે. અને પહેલો પ્રશ્ન પૂછ્યો, વૈથમ તમ સૌમ્યમ તત્સર્વમ તત્વમ તત્ અનુગ્રહાત બબ્યુ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરુવો ગુહ્યમપ્યુત. કે આપ અમારા પ્રશ્નના પ્રત્યુત્તરો આપો. શૌનક ઊભા થયા છે. સૂતજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે સર્વ શ્રદ્ધાળુઓ વૈરાગ્ય એનો શાસ્ત્રનો સાર શું છે? તો આ જે પ્રશ્નોત્તરી એ જે થઈ છે એની પહેલાં જયેશભાઈ વાધા સાહેબ મહાનગરપાલિકા જુનાગઢ આસિસ્ટન્ટ કમિશનરે પધાર્યા છે.
એનું પણ આપણે તમામ મંડળ તરફથી આપણે સ્વાગત કરી છે. આપ માઇકમાં વાત કરો. જયેશભાઈ વાલા સાહેબ બેટા. ખાસ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના આગ્રહને માન આપીને આવેલા છે. તેઓનું સાલ ઉઢાડીને આપણે એક સન્માન વચ્ચે કરી લઈએ. અવર્સ પૂરી કરીને સીધા અહીં નારી મહારાજની ખૂબ ખૂબ સ્વાગત. એ મલિન મન અને મલિન સ્વભાવ વાળા છે, એનું કલ્યાણ કેમ થાય? બીજો પ્રશ્ન પૂછ્યો કે સર્વ શ્રદ્ધાળુ વૈષ્ણવો જે છે, ભક્તો છે, સંતો છે, એનો જીવનનો સાર શું? ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે અત સાધો પ્રયત સારમ સમુદ્રત્યમ મનીષયા. ભગવાન કૃષ્ણ એનું પ્રાગટ્ય શા માટે? ચોથો પ્રશ્ન પૂછ્યો બૃહિત શ્રદ્ધાનામ લીલયા દદત કલાહા. ભગવાન કૃષ્ણનું બાલ ચરિત્રનું અમને કથાનક કહો. શૌનકે પાંચમો પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના અથાખ્યાહી હરે ધીમન અવતારક કથા શુભા. ભગવાનના શ્રી હરિ એના અવતારની કથા કહો. અને છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન એવો પૂછ્યો કે બ્રુહિ યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્ય ધર્મ વર્મણી અને સ્વાકાષ્ટા મધુનો પેતે ધર્મકમ શરણમ ગતઃ. છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન એવો પૂછ્યો કે પરમાત્મા કૃષ્ણ એની આ પૃથ્વી ઉપરથી વિદાય થઈ ગઈ, એનું અસ્તિત્વ નથી, તો પછી ધર્મ આ કોના શરણે રહ્યો એની વાત કરો. આ તમામ 6 મુખ્ય પ્રશ્નોના પ્રત્યુત્તર દેવા માટે શ્રી શુદ્ધિ મહારાજ એ તૈયાર થયા છે. માનસિક રીતે તૈયાર થાય છે. માનસિક રીતે તૈયાર થવા માટે પહેલા આપણા સદગુરુદેવ એને યાદ કરવા પડે. ગુરુ ગીતા સ્કંદ પુરાણમાં 175 એના શ્લોકો આપ્યા છે અને 175 શ્લોકની અંદર એમાં મને આ શ્લોક બહુ ગમે. ગુરુનું નામ લેવામાં આવે, ગુરુ શબ્દ બોલવામાં આવે, ત્યાં હૃદયમાં અને મનમાં એક જ્ઞાનનો પ્રકાશ ઉદય થાય છે. આ ગુરુ પણ વ્યંગાત્મક રીતે હું એટલી જ વાત કરી કે સ્વયં ઘોષિત ગુરુ નહીં, બ્રહ્મ ઘોષિત ગુરુ. એ બ્રહ્મ ઘોષિત, જેને બ્રહ્મ કોણે કોણે દીઠેલા એ હરિઓમ વિઠેલા. આવા જે ગુરુ એને યાદ કરતા શ્રી સુતજી મહારાજ 1 મિનિટ આંખ્યું પોતે બંધ કરી ગયા છે. ગુરુને યાદ કર્યા વિના કોઈ દી હૃદયમાં જ્ઞાન ઉત્પન્ન થાય નહીં. યસ યસ સ્મરણ માત્રેણમ જ્ઞાન ઉત્પતે સ્વયં. સ્વયં શબ્દ આમાં લખ્યો, એની મેળે જ્ઞાન ઉત્પન્ન થાય જો ગુરુનું સ્મરણ કરવામાં આવે તો. આ 6 પ્રશ્ન એવા છે કે આ 6 પ્રશ્નમાં આત્મજ્ઞાન, વેદ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન આ તમામની જરૂર પડે. જેણે એને સાધ્ય કર્યું છે એ સાધ્યનો આખો સાર એ શું? તો કે અધ્યાત્મ સાધનનું કેન્દ્રસ્થ તત્વ. સાહેબ આ બહુ અઘરો શબ્દ છે, છતાં હું હજી બીજી વાર બોલું કે અધ્યાત્મ સાધનનું કેન્દ્રસ્થ તત્વ જેનો એને જ્ઞાન છે એ ગુરુ. આ જે આવો જે ગુરુ હોય અને એનું સ્મરણ જ્યારે કરવામાં આવે એટલે એની મેળે હૃદયમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. વો ગુરુ કી કૃપા. કર્મણા મનસા વાચા નિત્યમ આરાધયે ગુરુમ દીર્ઘદંડમ નમસ્કૃત્યમ
નિર્લજ્જ ગુરુ સન્નિધો. ગુરુ આવા ગુરુ જ્યારે મળે ત્યારે લાજ વિનાનું અને શરમ વિનાનું થઈ જવું અને એના પગની અંદર આપણે દંડવત પ્રણામ કરવા. પછી ધૂળ હોય ને તો ધૂળમાં હોતી આપણે લાંબા થઈને પગે લાગવું. દીર્ઘ દંડામ લાંબા થઈ એના ચરણમાં નમસ્કાર કરવા. ગુરુના ચરણની રજ એક મસ્તક ઉપર પડે તોય સાહેબ આપણા ઘણા વર્ષોના કર્મ એ બધા બળી જાય છે. આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં 9 પ્રકારના ગુરુ બતાવ્યા છે. મારે એમાં જવું નથી. 9 પ્રકારના ગુરુ. સાહેબ ગુરુ તત્વ એકવાર સમજાય એ પછી બ્રહ્મ તત્વ પ્રભુ તત્વ તો પછી સમજાય. પેલા ગુરુ તત્વ એમાં સૂચક ગુરુ, વાચક ગુરુ, બોધક ગુરુ, નિષેધ ગુરુ, વિહિત ગુરુ, કારણ્ય ગુરુ, સતગુરુ, પરમ ગુરુ, વિશ્વગુરુ અને છેલ્લે આદ્ય ગુરુ ભગવાન શિવ. એનાથી દુનિયામાં કોઈ મોટો ગુરુ નથી સાહેબ. આ 9 પ્રકારના ગુરુ એ જ્યારે સમજાય એ પછી બ્રહ્મ તત્વ અને પ્રભુ તત્વ એ તત્વ પછી સમજાય. એ પહેલી કૃપા એ ગુરુ. ગુરુ કૃપા વિના એ અસંભવ છે. ગુરુના દર્શન થાય, ગુરુના ચરણની રજ એ મસ્તક ઉપર એ જ્યારે લાગે અને તરત જ ચર્મચક્ષુ નહીં, પહેલા અંતરચક્ષુ ખુલે. અંતરચક્ષુ ખુલે ત્યારે 2 હાથ જોડી એના શરણમાં બેસીને કહેવાય કે હે ગુરુદેવ. વારંવાર ગુરુ વારંવાર મારા ગુરુદેવ મારી અરજી સાંભળો અને સાંભળો વેદ પુરાણો. વારંવાર ગુરુ મારી અરજી સાંભળો અને સાંભળો વેદ પુરાણો. આ માયામાંથી મને ગુરુદેવ છોડાવો. આ માયામાંથી મને એ ગુરુ મારા જીવને ઉગારો અને તો હે મટી જાય મારો રે ઝંઝાળો રે ગુરુજી મારો. એ ગુરુજી મારો, હે ગુરુજી મારો. છોડાવો મટી જાય મારો રે ઝંઝાળો રે ગુરુજી મારો. હે ગુરુજી મારો, હે ગુરુજી મારો. આવેલ મન ખો સુધારો ગુરુજી મારો. આવેલ મન ખો સુધારો. આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો. હે ગુરુજી મારો, હે ગુરુજી મારો. ગુરુજી મારો. આવેલ મન ખો સુધારો. ગુરુજી મારો. ઓ ગુરુજી મારો. આવેલ મન ખો સુધારો. તમે ગુરુજી મારા પરમ ઉપકારી.
ગુરુજી મારા પરમ ઉપકારી શિર પર પંજો છે તમારો શિર પર પંજો છે તમારો મેં ગાવ ગુરુજી ગુણના તમારા મેં ગાવ ગુરુ ગુણના તમારા તીરથ ફરું રે હજારો તીરથ ફરું રે તીરથ ફરું રે હજારો રે ગુરુજી મારો ગુરુજી મારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો આવેલ મન ખો આવેલ મન ખો આવેલ મન કો સુધારો રે ગુરુજી મારો ગુરુજી મારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો જય હો ગુરુજી મારો આવેલ મન કો સુધારો क्या बात ये हो લખ 84 માં બહુ દિન હું ભટકો હે ગુરુજી હું તો લખ 84 માં બહુ દિન ભટકો ઘડી ઘડી પશુના અવતારો લખ 84 માં બહુ દિન ભટકો ઘડી ઘડી પશુના અવતારો હરિ મળવાનો ગુરુ મને માર્ગ બતાવો હરિ મળવાનો હરિ મળવાનો મને માર્ગ બતાવો હરિ મળવાનો મને માર્ગ બતાવો મટી જાય ઘોર રે અંધારો મટી જાય ઘોર રે અંધારો મટી જાય ઘોર રે અંધારો રે ગુરુજી મારો આવેલ મન ખો ગુરુજી મારો આવેલ મન કો સુધારો એ ગુરુ મારો આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો આવેલ મન કો આવેલ મન કો આવેલ મન કો મન કો જ્યાં પ્રશ્નોત્તરી કરી એટલે શુદ્ધિ મહારાજે ગુરુને યાદ કર્યા આનું નામ છે રોમહર્ષણ મહારાજ બ્રાહ્મણ માં અને ક્ષત્રિય પિતાનું આ સંતાન છે
ગુરુ કૃપાથી 18 પુરાણનું એને જ્ઞાન છે એમ નહીં, હૃદયસ્થ છે. હૃદયસ્થ 18 પુરાણો હૃદયસ્થ છે. માટે ઋષિઓ સૂર્ય મહારાજને પ્રશ્ન પૂછે છે. સૂર્ય મહારાજે ગુરુ એને યાદ કર્યા. ઉગ્રસ્ત્રવા એના પિતાનું નામ છે. અને સૌથી મોટા ગુરુ ભગવાન વ્યાસ છે. એના પરથી પણ ઊંચી પદવી જો કોઈ હોય તો ભગવાન સુખદેવજી છે. આ સુધી મહારાજે બધાને યાદ કર્યા છે. ગુરુ કૃપા અને ગુરુ શરણ એના વિના જીવન ઘણીવાર અપૂર્ણ બની જાય. માર્ગદર્શક છે, પથદર્શક છે. ઘણીવાર ચાલતા 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 આપણો મૂળ પંથ ભૂલાઈ ગયો હોય ને તો તરત જ ત્યાંથી આપણને બહાર લઈ લે કે ભાઈ રહેવા દે, ત્યાં ગયા જેવું નથી. તે ધોરી માર્ગ મૂકી દીધો અને હવે તું નાની નાની કેડીઓ લેમાં, એ કેડીઓમાં કાંટા અને કાકરા અને બાવળના ઝાંખરા આવશે. ગતા આ ધોરી માર્ગ એ પકડો છે ને સનાતનનો વૈદિક ધોરી માર્ગ, એને આમ નંબર રાખ. એ કહેવા વાળો હોય ને તો એ સદગુરુ છે. સુખદેવજી મહારાજને ચરણમાં વંદના કરી છે. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આયુર્ભાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનયતુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિ માન. આ સુખદેવજીની વંદના કરી. ત્યાં શબ્દ હું લખ્યો મુનિ, ત્યાં મુનિ શબ્દ લખ્યો છે. પછી તરત જ પાછો બીજો શ્લોક લખ્યો, તરત જ બીજો શ્લોક. એમાં એને સંબોધન ફેરવી નાખ્યું. સાહેબ આ વ્યાસની કલમની જાદુ છે, વ્યાસ કલમનો આ જાદુ. પણ એ ચિંતન કર્યા પછી ખબર પડે એમનું. સાહેબ પછીના શ્લોકની અંદર ભાગવતને ભણી લીધું છે અને એ પછી મુનિ નથી, હવે સદગુરુ છે. અને સદગુરુનું વંદન કરતા યસ્વાનુભાવ અખિલ શ્રુતિ સારમેકમ મધ્યાત્મ દીપ મતિતિ તીર્ષતામ તમોંધમ સંસારિણામ કરુણયા પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સુનુ મુપયામિ ગુરુ મુનિના. પેલા પેલા સુખદેવજી મહારાજને વંદન કર્યા, પણ મુનિ તરીકે વંદન કર્યા. હવે વંદન કરે છે ગુરુ તરીકે. કારણ કે એક શ્લોક અને બીજા શ્લોક એની વચ્ચે બહુ જાજુ અંતર છે. ઘણા વર્ષો વહી ગયા. ભાગવત ભણ્યું અને ભાગવત ભણ્યા પછી એને ખબર પડી કે આ તો કોઈ સમર્થ વ્યક્તિ છે. મુજે મેરી બસ્તી કહા લેકે આઈ. સાહેબ આ કક્ષાનો પરમહંસ, જેને આ દિશાઓ જેના વસ્ત્ર છે, એવા અવધૂત, એવા પરમહંસ, એનું જ્ઞાન એને ભાગવત ભણ્યા પછી થાય છે. અને માટે એને શબ્દ લખ્યો છે ગુરુ. પેલા મુનિ, હવે ગુરુ. અને એ ભાગવતના બીજા અધ્યાયમાં બીજો ને ત્રીજો શ્લોક, આ બે વચ્ચે આટલું અંતર છે. આ બે શ્લોકની વચ્ચે ભાગવત ભણ્યા એટલો સમય વહી ગયો. આ સાહેબ વ્યાસની ચતુર કલમ અને ચકોર કલમ છે. ચકોર અને ચતુર કલમ. અને એ વક્તા માટે રાખી દીધું હોય કે આ કામ તમારે કરવાનું. હું લખી તો નાખું પણ આ કામ તમારે કરવાનું. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ તતજય મુદીરયેત. આમાં કેટલાની એક હારે બધાને લઈ લીધા. કોઈ દેવદેવી બાકી નથી રહેવા દીધા ભગવાન વ્યાસે. અને એ નારાયણમ પેલા નરમ, જેટલા જેટલા ભક્તો છે પ્રભુના, એ નર ઉત્તમમ ભક્તભૂષણો
દેવી જગદંબા પરમેશ્વરી અને જે વાણીની શબ્દની ઉપાસિકા એ છે દેવી સરસ્વતી, બુદ્ધ માતા, વીણા ધારેલી અને દેવી સરસ્વતી અને પછી વ્યાસમ. તત જય શબ્દ એ કોને માટે વાપર્યો? ભગવાન ગણપતિ માટે છે. બધાનામાં લઈ લીધા. આ વ્યાસની કલમ છે સાહેબ. અને હું ઘણી વાર આમ જાહેરમાં કહું, હું કામ કહું કે આ બહુ શાંતિથી બેઠા, કોઈ આડા ઉતરતા નથી ને એટલે હારું આ બહાર આવી ગયું. કોઈ આડા ઉતરે તો મારા ભૂલાઈ જાય છે. આ તકલીફ મારી નબળી કડી છે. એટલે આ તો હું જાહેરમાં કહું ને ભાઈ, આમ જો કોઈ આમ આડું ઉતર્યું ને એટલે હારું બહાર આવે તરત કે આ 39 વર્ષ પહેલાનું અમારું ચિંતન છે. 39 વર્ષ પહેલાનું 2 કલાક આરામ અને 22 કલાક ભાગવતનું ચિંતન કરતો મારા ગુરુના શરણે બેહીને સાહેબ. અને ત્યારે આ બધું મને આમનમ નથી મળ્યું સાહેબ. આમનમ હું એમને બેસી નથી ગયો, પણ આ બધું બહાર કાઢવા માટે આ ચહલ પહલ બંધ થાય ને તો. મેં એકવાર ગઈ વખતે વાત કરી હતી, મારે એક શ્રોતા મારી સામે હોય ને, એક જ શ્રોતા, પણ એ સાચા અર્થનો શ્રોતા હોય ને તો મારે બીજા શ્રોતાની જરૂર ન પડે. મારે એકવાર એવી કથા કરવી છે કે હું એકલો હોઉં ને સામો એક જ શ્રોતા હોય. એ જે સાહેબ બહાર નીકળે અંદરથી 39 વર્ષથી જે સાહેબ મારી સાધના છે, શબ્દ સાધના, શાસ્ત્ર સાધના, એ બહુ બહાર આવે છે. બહુ પ્રસન્નતા વ્યક્ત કરું સાહેબ. આ સિદ્ધ ભૂમિની અંદર આ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ વાળાએ મને બેહાર્યો ને એ જ મારા હો ભાગ્ય છે. આ કે આયા આ વાય બધા બેઠા બેઠા સાંભળે છે. એને પણ 5000 વર્ષ પહેલાનો ઇતિહાસ સાહેબ એને આમ યાદ આવતો હોય છે ને, એને હું તો યાદ આવતો હોય. તો તમામ દેવતાઓના ચરણમાં નમસ્કાર કરી અને પછી ભાગવતની અંદર પહેલા ભગવાનના અવતારોનું વર્ણન કર્યું છે, બ્રહ્મનું નિરૂપણ કર્યું છે. બ્રહ્મ એ જુદા, ઉપનિષદ એને બ્રહ્મ કહે છે. ગીતાજી એને પરમાત્મા કહે, ગીતાજી પરમાત્મા એને કહે, ઉપનિષદ બ્રહ્મ કહે અને પુરાણો એને ભગવાન કહે છે. વસ્તુ એકની એક છે. આ પણ ત્રણેય વસ્તુ સમજા જેવી છે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, આ ત્રણેયનું નિરૂપણ પાછું ભાગવતમાં છે. જ્યારે જ્યારે સમય આવશે ત્યારે વળી પાછું એ વિષયનો આપણે સ્પર્શ કરશું. પ્રશ્ન પૂછ્યો કે જીવનનું ફળ શું? આ જીવનનું ફળ શું? તો કે તત્વ જિજ્ઞાસા, તત્વ એને જાણવું. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા, પંચ રચિત અતિ અધમ શરીરા. અગ્નિ, પૃથ્વી, જળ, આકાશ, વાયુ, 5 તત્વ ઉપરથી ભગવાન શબ્દ આવ્યો અને ભગવાનના શબ્દ ઉપરથી ભાગવત શબ્દ આવ્યો, જે ભક્તિ પ્રદાન આખો ગ્રંથ છે. પરમાત્માના અવતારોનું વર્ણન કર્યું છે. 6 બ્રાહ્મણ અવતાર, 3 ક્ષત્રિય સ્વભાવવાળા અવતાર, 4 વૈશ્ય સ્વભાવવાળા અવતાર અને પેલો પ્રભુનો નિરાકાર બ્રહ્મ પરમેશ્વર એનો પહેલો અવતાર સનક, સનંદન, સનાતન, સનત કુમાર. જ્યારથી આ પૃથ્વીનું નિર્માણ થયું, સર્જન થયું ત્યારથી 5 વર્ષના જ છે. એનાથી એની કોઈ દી લંબાઈ ઊંચાઈ કઈ વધી જ નથી સાહેબ. બીજો અવતાર વરાહ, ત્રીજો નારદ, ચોથો નરનારાયણ, 5મો કપિલ અવતાર, 6થો દત્તાત્રેય, 7મો યજ્ઞનારાયણ, 8મો વૃષભદેવ, 9મો પૃથુ મહારાજ, 10મો મત્સ્યાવતાર, 11મો કુર્માવતાર, 12મો 13મો ધન્વંતરી મોહિની, 14મો નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય, એ 14મો અવતાર, 15મો વામન અવતાર, 16મો પરશુરામ, 17મો ભગવાન વ્યાસનો અવતાર, 18મો ભગવાન રામ, 19 અને 20 ભગવાન કૃષ્ણ અને બલરામ, 21મો બુદ્ધાવતાર, 22મો કલી અવતાર અને હવે એ ભવિષ્યમાં થશે અને 22 કલ્કી અવતાર, 23 ને 24 વિદ્વાનોએ એમાં મત આપ્યા છે. વિદ્વાનોએ કે ભગવાન નારાયણ
એ જ્યારે હાથીનો ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા એ હરિ અવતાર. નાભાજીએ પોતાના ભક્તમાળમાં એવો ઉલ્લેખ કર્યો છે કે એક હયગ્રીવ અવતાર અને એક હંસા અવતાર. કે જે હંસા અવતારથી પ્રભુ જિજ્ઞાસુઓને જ્ઞાન આપે છે. એમ ભગવાન શિવના 8 સ્વરૂપો, 18 સ્વરૂપો, અસંખ્ય સ્વરૂપો. આ જે અસંખ્ય સ્વરૂપો એમાં કદાચ આપણે નો ખ્યાલ, પણ 18 સ્વરૂપો અને 8 સ્વરૂપો સર્વો તથા રુદ્ર ઉગ્રો ભીમ પુષ્પતિ અને ઈશાનસ્ય મહાદેવમ મૂર્તય અષ્ટ વિસ્તૃતા. એમાં એક એનું સ્વરૂપ એવું છે, એનું નામ છે દક્ષિણામૂર્તિ. જે જિજ્ઞાસીઓ, ઋષિઓ, મુનિઓ એના હવે ત્યારે દક્ષિણામૂર્તિ ભગવાન પાસે જાય અને એ સ્વરૂપ કેવું કે પ્રાજ્યક થાક મહાવૃદ્ધ યોગાસનતમ પ્રભુ, એક વડલાની નીચે ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા એવા ભગવાન શિવ એ દક્ષિણામૂર્તિ છે. નિત્ય સૌ દક્ષિણામૂર્તિ જ્યાં સત્રમાં શાસ્ત્ર અને વ્યાખ્યાન સામર્થ્યમ. જો શાસ્ત્ર અને વ્યાખ્યાન એમાં સામર્થ્ય મેળવવું હોય તો એ દક્ષિણામૂર્તિની ઉપાસના કરો. દક્ષિણામૂર્તિ મમત્વેતા વાણી ગુણકથન પુણ્યેન ભવત પુનામેર્થેત્યસ્મિન પુરમતન બુદ્ધિ વ્યવસ્થિતા. પુષ્પદંત મહારાજે કીધું, કોણ એનું વર્ણન કરી શકે. 24 અવતાર એની સુંદર વાત કરી. ભાગવતનો મહિમા વગેરે કહ્યો અને મનવંતર ભગવાન વ્યાસના મનની અંદર જે એક પ્રકારનો ક્ષોભ છે, મનમાં અસંતોષ છે, વ્યગ્રતા છે, હૃદયમાં એક જલન છે, એક બળતરા છે. સુંદર તમસા નદીનો કિનારો અને ત્યાં બ્રાહ્મકલ્પના પેલા મન્વંતરના 3જા દ્વાપર યુગમાં આ વ્યાસ ભગવાન, એક યુગ હોય એના એક વ્યાસ અલગ અલગ હોય. દરેક યુગનો એક વ્યાસ. એમાં આ બ્રાહ્મ કલ્પના પેલા મન્વંતર અને એમાં 3જા દ્વાપર યુગના પ્રગટેલા એવા વ્યાસ ભગવાન તમસા કિનારે એ બેઠા છે. આંખું બંધ છે. હૃદયમાં ચિંતન અને ચિંતા આ બે થાય છે. કેમ મારું મન શાંત પડતું નથી? કેમ મારા મનની અંદર હજી અપૂર્ણતા છે? અપૂર્ણતા બસ અંદર ને અંદર એમનેમ એક પ્રકારનો વિરહ છે. સમ્યાપ્રાસ નામનો આશ્રમ. સાહેબ, આ સમ્યાપ્રાસ શબ્દ છે ને ભાગવતમાં તો લખી નાખ્યો, પણ એનું વિવરણ એ વૈદિક સંપત્તિ રઘુનંદન શર્માએ આજથી 100 વર્ષ પહેલાનું એ પુસ્તક મારા હાથમાં આવ્યું હતું. એમાં ઉલ્લેખ કર્યો સમ્યાપ્રાસ એ કેમ આશ્રમ બને. કે ગુરુ પોતાના શિષ્યને એમ કે એક લાંબો દંડ આપે, એની જેટલી ઊંચાઈ હોય ને એવું. સમ્યક નામનું વૃક્ષ થાય, એમાંથી એની દંડને કાપવામાં આવે. ગુરુ એને આજ્ઞા કરે કે તું મારા શરણે રહી તે ઘણા વર્ષો સુધી વિદ્યાભ્યાસ કર્યો, હવે જો તારો વિકાસ કરવો હોય તો તું બીજો આશ્રમ કર. અને એ ગુરુ એની સાથે શિષ્ય જાય. સમ્યક નામના એ વૃક્ષમાંથી એક દંડ કાપે અને કંઈક તારા માથા ઉપર આને ફેરવે. માથા ઉપર ફેરવે દંડને. તારામાં જેટલી શક્તિ હોય જોરથી ફેરવે અને પછી હું જ્યારે કહું ત્યારે દંડને મૂકી દેજે. ગોફણની જેમ દંડ ફેરવે. એ ફેરવતા ગુરુ આજ્ઞા કરે અને દંડને મૂકી દે. એ દંડ જ્યાં સુધી દૂર પડે ને ત્યાં સુધી જેટલો આશ્રમ થાય ને આને કહેવાય સમ્યાપ્રાસ આશ્રમ. હોય સમ્યાપ્રાસ. અને આનો ઉલ્લેખ વૈદિક સંપત્તિમાં રઘુનંદન શર્માએ કર્યો. એ વખતે એ પુસ્તકની કિંમત 600 રૂપિયા હતી. મારા હાથમાં એ પુસ્તક આવ્યું ને લગભગ 1987માં, એમાંથી મેં 69 પાના ઉતાર્યા છે મારા હાથથી. એમાં આનો ઉલ્લેખ કર્યો છે. સમ્યાપ્રાસ એમાં ભગવાન વ્યાસ બેઠા છે. મનમાં વ્યગ્રતા છે, મન શાંત નથી, આંખું બંધ છે, હૃદયમાં એક પ્રકારની ચિંતા થાય છે. એ વખતે બરોબર જ્યારે પરમાત્માના ભક્તો એ બહુ ચિંતામાં આવે ને ત્યારે પરમાત્માનું એક મન છે, એનું નામ છે નારદ.
ભગવાને નારદને મોકલ્યા. બંને જણા વચ્ચે પરિચય થયો, પ્રાસંગિક વાતચીત કરી અને પછી વ્યાસ ભગવાને નારદજીને પ્રશ્ન પૂછ્યો કે આટલું એટલું મેં લખ્યું છતાં મારું મન શાંત કેમ નથી થતું, મને આનો તમે જવાબ આપો. નારદજી મહારાજ આંખી બંધ કરી દરબાસન ઉપર બિરાજમાન થયા અને બિરાજમાન થયા પછી સમાધિ કરી છે. સમાધિમાં એને એક બે દ્રશ્ય દેખાણા છે. એ જે દ્રશ્ય દેખાણા છે, આંખી ખોલ્યા પછી એણે નારદજીએ વ્યાસ ભગવાને કહ્યું કે તમારા પ્રશ્નનો જવાબ હું આપને આપું. એ પરમાત્માએ મને સમાધિમાં જે કહ્યો છે એ આપને કહું. એ પછી નારદજી મહારાજ ભગવાન વ્યાસને કહે છે કે હે વ્યાસ, તમે બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક ગ્રંથો, વેદો અને પુરાણો, વેદોનું તમે પૃથ્થકરણ કર્યું છે. વેદ લખ્યા નથી, વેદનું પૃથ્થકરણ કર્યું છે અને શાસ્ત્રોનું તમે લખાણ કર્યું છે. તમારા મનમાં શાંતિ નથી એનું કારણ એક જ છે અને એ કારણ એ છે કે તમે મારા કૃષ્ણ પરમાત્માના ગુણાનુવાદ ગાયા નથી. મારા કૃષ્ણના ગુણાનુવાદ જ્યાં સુધી તમે નહીં ગાઓ ત્યાં સુધી તમારા મન કોઈ દી તૃપ્ત નહીં થાય. મનમાં તમને જલન એ રહેશે, તમને ચિંતન અને ચિંતા, આ બે તકલીફ ઊભી થાય. નારદજીએ વ્યાસ ભગવાનને પ્રેરણા આપી કે તમે ભગવાન કૃષ્ણનું ચરિત્રનું ગાન કરો. વ્યાસ ભગવાન નારદજીને કે પણ મારે શરૂઆત કેમ કરવી? નારદજી મહારાજ એને 4 શ્લોક આપે છે. 4 શ્લોકનું નામ છે ચતુશ્લોકી ભાગવત. આદિનારાયણ ભગવાને આ 4 શ્લોક એ બ્રહ્માને આપેલા. બ્રહ્માએ એ 4 શ્લોક સનત કુમારોને આપેલા. સનત કુમારો એ 4 શ્લોક ભગવાન નારદને આપેલા. નારદજીએ એ 4 શ્લોક ભગવાન વ્યાસને આપ્યા. ભગવાન વ્યાસે એ 4 શ્લોક એમાંથી 18,000 શ્લોક એનો વિસ્તાર, જે વિસ્તાર કરે એનો વ્યાસ. 4 માંથી એને 18,000 શ્લોક અને એના નામ આપ્યું શ્રીમદ ભાગવત. ભગવાન નારદજી મહારાજને પ્રેરણાથી વ્યાસ ભગવાને એ પછી ભાગવતની રચના કરી છે. આ ભાગવતનું પ્રાગટ્ય કેમ થયું એનો આખો ઉલ્લેખ છે. સરસ્વતી કિનારે વ્યાસ ભગવાનનો એક આશ્રમ છે, એમાં આ ઘટના બની છે અને 4 શ્લોક આપ્યા પછી એને માટે તદેવ લગ્નમ સુદીનમ તદેવ અને તારાબલમ ચંદ્રબલમ તદેવ એની રાહ જોવી પડે. આ શ્લોક આપ્યા તો લખવાનો બે જાય, પછી એની રાહ જોવે કે હવે ક્યારે સારો દિવસ આવે અને પછી હું પ્રારંભ કરું. ભગવાન વ્યાસે એ પછી એનો પ્રારંભ કર્યો છે. ભાગવતમાં ઉલ્લેખ કર્યો છે 1000 ચતુર્યુગી વીતી ગઈ છે. 1000 ચતુર્યુગી, 1000 વાર. પહેલા સતયુગ, પછી ત્રેતા, પછી દ્વાપર અને કલી. આ એક ચતુર્યુગી કહેવાય. આવી 1000 ચતુર્યુગી વહી ગઈ. આ આપણા ઋષિઓનું ચિંતન છે. ભાગવત બહુ દિવ્ય ગ્રંથ છે સાહેબ. વિદ્વાનોની પરીક્ષા આમાં થતી હોય. આપણે કોઈ, હું કઈ વિદ્વાન કાંઈ નથી, મારી પાસે તો ચિંતન છે, મનન અધ્યયન છે. હું કઈ વિદ્વાન નથી. વિદ્વાન તો આ બધા, અમારા આ બધા વિદ્વાન, આ બધા ભણેલા છે. 5 શાળા, મેં તો 5 શાળા શું કે મને કંઈ ખબર નથી 5 શાળા કેવી છે, પણ મને ચિંતન છે, મને આનંદ આવે. આ પછી સુતજી મહારાજને પ્રશ્નો પૂછ્યા કે સૌને કે 2-3 પ્રશ્નો પૂછે કે પ્રેરણા નારદજી મહારાજે આપી, વ્યાસ ભગવાને પ્રારંભ કર્યો, પણ પ્રશ્ન અહીંયા એ થાય કે અસ્વસ્થામાં અને અન્ય એના મિત્રો એટલે કૌરવો અને એ જ વંશની અંદર પરીક્ષિત મહારાજ થયા.
પાંડવ કુળમાં. તો એનો જન્મ કેમ અને શા માટે એને આ કથા સાંભળવી પડી, શા માટે શ્રી શુકદેવજી મહારાજ એની મુલાકાત કેમ થઈ, શા માટે એને શાપ થયો, શા માટે એને આ કથા સાંભળવી પડી, એ જે 2, 4, 5 પ્રશ્નો પૂછ્યા અને એ પ્રશ્નોના પ્રત્યુત્તર દેવા માટે શ્રી સૂતજી મહારાજ તૈયાર થયા છે.